ચાણસ્મા ખાતે પોલીસ ચોકીમાં ભગવાન સત્યનારાયણની કથા યોજાઈ। હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ પ્રત્યે લોકો અતૂટ શ્રદ્ધા ધરાવે છે, જેને લઈ સારા પ્રસંગોની શરૂઆત હંમેશા લોકો કથા દ્વારા કરતા હોય છે। ત્યારે ચાણસ્મા હાઈવે પર આવેલા સર્કલ નજીક નવી બનાવાયેલી પોલીસ ચોકીમાં કામગીરીની શરૂઆત કર્યા બાદ શુભ મુહૂર્તમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂદેવ નિકુલભાઈ મહારાજે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કથાનું રસપાન કરાવ્યું હતું। આ પ્રસંગે ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ જેવી પટેલ સહિત પીએસઆઈ બીએસ ચૌધરી, વીએન પંડ્યા તથા નવલસિંહ દરબાર તેમજ પોલીસ સ્ટાફ અને ટીઆરબી જવાનો ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ કથાનો લાહવો જમાદાર અશોકભાઈ ચૌધરીએ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ચેતન શાહ। धनवान पुत्रवान आयुष्मान गान्यो राशि परो निधाय घी गोળ અને ઘઉં એનો બનાવું બહુ બેઠો બેઠો ખાવું ગણપતિ દાદા આવું કહે છે તો આપણે ભગવાનની આગળ કાચું લઈને બધું મૂકેલું છે, ઉપરાની કાચી કાજુ બદામ દ્રાક્ષ સાબુ ઘઉં બધું મૂકેલું છે। ભગવાનને જે તમે તમારી જાતે બનાવી ખાઈ લેજો, કારણ કે અમે ભૂલી ગયા આ કળિયુગના માણસો। અત્યારે આપણે સલા બનાવીએ કોડના ઊંધું કરીએ શું થાય વ્રત કર્યું, એવી રીતે ભગવાન સત્યનારાયણનું વ્રત કરીને તે બ્રાહ્મણ સકલ પાપોમાંથી મુક્ત થઈને દુર્લભ આ મોક્ષને પ્રાપ્ત થયો। હે ઋષિ મુનિઓ, પૃથ્વીને વિશે એ ભગવાન સત્યનારાયણનું વ્રત જ્યારે મનુષ્ય કરે છે ત્યારે જ તેના